નાના બાળક હતા ત્યારે અયોધ્યામાં એક ક્રૂર નવાબ રાજ્ય કરતો હતો. આ નવાબ નગરજનોને ડરાવતો, લૂંટી લેતો અને બાળકોના અપહરણ કરતો. ઘનશ્યામના પિતાજીને પણ પોતાના કુટુંબની સલામતીની ચિંતા હતી અને તેથી જ તેમણે ટીનવા ગામમાં રહેતા પોતાના મિત્ર શ્રી પ્રતીત પાંડેને ત્યાં રહેવાનો નિર્ણય કર્યો. ત્યાં પ્રતીતની પત્ની બચનાને નાના ઘનશ્યામ પર જાણે પોતાનો જ પુત્ર હોય તેવી માયા બંધાણી. તે તેને ખૂબ જમાડતી અને લાડ લડાવતી. આ જોઈને ઘનશ્યામની માં ભક્તિદેવી ઘરના કામમાં મદદરૂપ થતી અને ગામના કૂવામાંથી પાણી પણ ભરી આવતી. પણ વચનાએ ભક્તિ માતાને આ કૂવા વિશે ચેતવણી આપેલી. બહેન, કૂવાથી સાવચેત રહેજો. ત્યાં રાત્રે ક્યારેય ન જતા. કૂવામાં ભૂતોનો વાસ હોય છે. થોડા દિવસ પછી ભક્તિ માતા આ ચેતવણી ભૂલી ગયા. સાંજનો સમય હતો અને ભક્તિ માતાએ જોયું કે રાત્રિ ભોજન માટે ઘરમાં પાણી ન હતું. તેથી પાણી ભરવા કૂવે ગયા. તેઓએ દોરડા વડે ઘડો કૂવામાં નાખ્યો. અચાનક તેમને લાગ્યું કે ઘડો કોઈ ખેંચી રહ્યું છે. તેમણે ઘડો ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ વધારે તાકાતથી ઘડો અંદર પાછું ખેંચતું હતું. તેમણે કૂવામાં શું છે તે જાણવા માટે અંદર ડોકિયું કર્યું અને તેમણે જોયું કૂવામાંથી ઘણા ભૂતોના માથા અને હાથ બહાર આવતા દેખાયા. ભયભીત થયેલા તેઓએ ઘડો ત્યાં જ રહેવા દઈને ઘર તરફ દોડ્યા. ઘનશ્યામ પરસાળમાં બેસીને તેમની રાહ જોતા હતા. પોતાની માતાની ભયભીત દશા જોઈને તેમણે કારણ પૂછ્યું. માં, શું થયું? તમે કેમ દોડી આવ્યા? પાણીનો ઘડો અને દોરડું ક્યાં છે? જ્યારે તેમણે ઘનશ્યામને સઘળી હકીકત કહી ત્યારે ઘનશ્યામ ગંભીર બની ગયા. એકદમ કૃતનિશ્ચયી બનીને તેઓ કૂવા તરફ દોડી ગયા. તેમના ચિંતાતુર માતા ઘરની અંદર બધાને બોલાવવા દોડી ગયા. કૂવા પાસે પહોંચીને જરા પણ ગભરાયા વિના ઘનશ્યામ કૂવાની દિવાલ પર ચડી ગયા અને ત્યાં બાંધેલા દોરડાની મદદથી તેઓ કૂવાની અંદર ઉતર્યા. તેઓ અડધે જ પહોંચ્યા હતા ત્યાં ભૂતોના માથા કૂવામાંથી દેખાવા લાગ્યા. તેઓ હાથ લંબાવીને ઘનશ્યામને પકડવા માટે પ્રયત્નો કરવા લાગ્યા. તે જ ક્ષણે બાળ ઘનશ્યામનું શરીર અત્યંત તેજસ્વી પ્રકાશથી ચમકવા લાગ્યું અને જ્યારે ભૂતોએ તેમને અડકવાનો પ્રયત્ન કર્યો તો તેમના હાથ બળવા માંડ્યા. બળતરાથી તેઓએ હાથ પાછા લઈ લીધા. ત્યારે ભૂતોને ખબર પડી કે ઘનશ્યામ કોઈ સામાન્ય માણસ નથી, પણ સ્વયં ભગવાન છે. તેથી તરત જ તેઓ તેમની માફી માંગવા લાગ્યા અને ઘનશ્યામે તેમની સાથે વાતો કરી. તમે કોણ દુખી આત્મા છો? આ કૂવામાં કેવી રીતે ફસાઈ ગયા? ઘણા વર્ષો પહેલા અમે પાપી, જુઠાળા, ધુતારા અને જુગારી હતા. એક દિવસ નવાબના માણસો સાથે લડાઈ થઈ અને અમે માર્યા ગયા. અમારા પાપોને કારણે અમારે આ કૂવામાં ભૂત તરીકે રહેવું પડ્યું. ભગવાન, અમારા પર દયા કરીને અમારા પાપોમાંથી અમને મુક્ત કરાવો. મહેરબાની કરીને અમને મદદ કરો. દયા કરો પ્રભુ. ઘનશ્યામે આ અવગત જીવોની સામે કરુણાભરી દ્રષ્ટિથી જોયું. તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો અને તેમને આશીર્વાદ આપ્યા અને ખૂબ જ દુઃખ ભોગવતા આ ભૂતોનો મોક્ષ કર્યો. તરત જ કૂવાના ભૂતો એક પછી એક દિવાલમાંથી બહાર આવવા લાગ્યા અને તેઓના આત્મા કૂવાની બહાર આકાશ તરફ બદ્રી આશ્રમના સ્વર્ગીય લોકમાં વિહાર કરવા જવા લાગ્યા. ત્યાં સુધીમાં ઘનશ્યામના પરિવારજનો તેમજ ઘણા ગ્રામજનો કૂવા પાસે પહોંચી ગયા. તેઓએ આશ્ચર્યચકિત થઈને રાત્રિના આકાશમાં ભૂતોને વિલીન થતા જોયા. ત્યાં ઘનશ્યામ હસતા મુખે કૂવામાંથી બહાર આવ્યા અને ભક્તિ માતાએ તેમને છાતી સરસા ચાપી દીધા.
અને બાકીના લોકો તેમની આજુબાજુ ટોળે વળી ગયા. ત્યાર પછી તીનવાના કૂવામાંથી ભૂતોનો ત્રાસ જતો રહ્યો અને ગ્રામજનો દિવસે કે રાત્રે નિશ્ચિત થઈ પાણી ભરી શકતા.